ઓનમાં ભાજપના નેતા એવા સ્કેપના વેપારીને સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ મુક્કો મારી ઢીમ ઢાળી દેતા મોત થયું છે। આ ઘટનાને પગલે ભિસ્તાન પોલીસે સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હિરાણી સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી છે। ઓનમાં સસ્પેન્ડેડ એએસઆઈએ આધેડે છાતી ઉપર 2 મુક્કા માર્યા બાદ તેનું મોત નીપજ્યું હતું। જો કે આધેડનું મોત મુક્કાને કારણે થયું છે કે એટેકથી થયું છે તે સ્પષ્ટ થયા બાદ તે મુજબ ભિસ્તાન પોલીસ આગળની કાર્યવાહી કરશે। નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર ભિસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં ઓન ગામમાં સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હિરાણી અને ભંગારના વેપારી સલીમ સદરુદ્દીન બાગડિયા ઉંમર 50 રહેવાસી રોયલ એવન્યુ અપાર્ટમેન્ટ સુમિત હોટલ પાસે ઓન વચ્ચે આજે ઝઘડો થયો હતો। વેપારી સલીમ બાગડિયાની સંબંધી મહિલા વિશે સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હિરાણી સોશિયલ મીડિયામાં અપમાનજનક પોસ્ટ મૂકતો હતો। તે મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો। તે દરમિયાન રોનક હિરાણીએ સલીમ બાગડિયાના છાતીના ભાગે 2 ભુક્કા માર્યા હતા। ત્યારબાદ સલીમ બાગડિયા બેભાન થઈને નીચે ઢળી પડ્યા હતા। સલીમ બાગડિયાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું। સલીમ બાગડિયાના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે રોનક હિરાણીએ સલીમની હત્યા કરી છે। બીજી તરફ ભિસ્તાન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ.એમ. ગઢવીએ જણાવ્યું હતું કે હત્યા થઈ છે કે શું તે બાબતે હાલ કંઈ પણ કહેવું વહેલું ગણાશે। પીએમ રિપોર્ટ બાદ જ કંઈ પણ કહી શકાશે। જ્યારે નવી સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર સલીમને લીવર અને કિડનીમાં આંતરિક ઈજા છે, જેથી આગામી સમયમાં હત્યાનો ગુનો દાખલ થઈ શકે છે। ઉલ્લેખનીય છે કે એએસઆઈ રોનક હિરાણી ગુનાહિત માનસિકતા ધરાવે છે। તે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હતો, ત્યારે દારૂના કેસના સંદર્ભમાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો। એસીપી આર.એલ. માવાણીએ જણાવ્યું હતું કે આ બાબતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવશે। મારું નામ સુમિત સલીમભાઈ બાગડિયા છે। મારા પપ્પાનું નામ સલીમ સદરુદ્દીન બાગડિયા છે, બરાબર છે। અને અમે સવારમાં ચા નાસ્તો કરતા હતા। ચા નાસ્તો કરીને અમે સોફે બેઠા, ત્યારે રોનકભાઈ હિરાણી એએસઆઈ સસ્પેન્ડેડ પોલીસ સ્ટેશન પાંડેસરામાં હતા। સસ્પેન્ડેડ છે અત્યારે, બરાબર છે। એને મારા સાસુ વિશે પોસ્ટ કરી છે સોશિયલ મીડિયામાં, અને અમને મતલબ ઓલું હેરેસમેન્ટ કરતા હતા કે ભાઈ તારા સાસુ આવા છે ને આવું છે, એવું બધું પોસ્ટ કરેલી છે। એટલે અમે એની બેન રોનકભાઈ હિરાણીની બેન કે એની મામીને મારા પપ્પાએ ટીનુબેન એમનું નામ છે, એમને ફોન કર્યો। એમને સમાધાનની વાત કરી, તમે ત્યાં જાઓ, અમે સમાધાન તમારું કરાવી દઈએ છીએ અને તમારી પોસ્ટ ડિલીટ કરી દેશે ને તમારી પાસે માફી માંગશે એમ। અને એટલે હું મારા પપ્પા મારા સાસુ વિશે થયું હતું, એટલે હું મારા પપ્પા બે એમના ઘરે ગયા એટલે અમે વાતચીત ચાલુ કરી, પણ એમને તરત જ મતલબ તું તારથી ગાડી ચાલુ કરી દીધી અને એને એવું કીધું કે તમ હું પોલીસમાં છું, પોસ્ટ ડિલીટ નહીં થશે, હું પોલીસમાં છું, તમારે જે થાય એ કરી લેજો એમ કરીને મારા પપ્પાને ધક્કો માર્યા। એટલે હું બી ગયો હતો, એટલે મેં મારા કાકાને ફોન કરીને બોલ્યા કે વધી ન જાય। એટલે મારા કાકાને ફોન કર્યો, ત્યાં સુધીમાં મારા પપ્પાને એક પેટ અહીંયા મારી દીધી ને એક ભૂક્કો અહીંયા મારી દીધો, અને ત્યાં જ મારા પપ્પા ઢળી પડ્યા અને એમનું મર્ડર ત્યાં જ થઈ ગયું છે એમ। આજુબાજુવાળાને અવાજ સંભળાનો જોરથી હું ચિલ્લાવા લાગ્યો મારા પપ્પાએ એમ કરીને, તો આજુબાજુવાળા આવ્યા, જે ભાઈ આવ્યા એમે કીધું, પણ ત્યારે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા હતા।